કોંગ્રેસની જીત સંકલ્પ શુભારંભ તાલીમ શિબિર યોજાઈ। કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવનારી ચૂંટણીમાં વિજય મેળવવાનો સંકલ્પ લીધો। આણંદ ખાતે આવનારી મહત્વપૂર્ણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા જીત સંકલ્પ શુભારંભ શીર્ષક હેઠળ એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ તાલીમ શિબિરમાં આણંદ જિલ્લાના કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો, જે આગામી ચૂંટણી માટે પક્ષની તૈયારીઓને વધુ વેગ આપવાનો સંકેત આપે છે। આ શિબિરનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી રણનીતિ, મતદાન વ્યવસ્થાપન અને જનસંપર્કની અસરકારક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો। શ્રી ભરતભાઈ સોલંકીએ કાર્યકર્તાઓને સંબોધિત કરીને ચૂંટણી જીતવા માટે જરૂરી સંકલ્પ, સંગઠનની મજબૂતી અને જનતાના પ્રશ્નોને વાચા આપવા પર ભાર મૂક્યો હતો। કોંગ્રેસના તમામ સભ્યોએ એકસાથે મળીને આગામી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટેનો દ્રઢ સંકલ્પ લીધો હતો, જેનાથી જિલ્લા સંગઠનમાં એક નવું જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તાલીમ શિબિર દ્વારા કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે આવનારી ચૂંટણીઓને ગંભીરતાથી લઈ રહ્યો છે અને ક્ષેત્રીય સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે। આગામી દિવસોમાં પક્ષ દ્વારા આ સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ સ્તરે પ્રચાર અને જનજાગૃતિના કાર્યક્રમને વધુ વેગ આપવામાં આવશે। આ તાલીમ શિબિર આણંદ જિલ્લામાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના શુભારંભ તરીકે પણ જોવામાં આવી રહી છે।